હર હર મહાદેવ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. કુંડલધામ પાર્ટ 2 વિડીયોમાં તમારું સ્વાગત છે. પાર્ટ 1 વિડીયોમાં આપણે નીલકંઠ વર્ણીનું વન વિચરણ કવર કર્યું છે. પાર્ટ 2માં આપણે અહીં અંદર સ્વામિનારાયણનું મંદિર, અંદર મહાદેવનું મંદિર છે અને દરબારગઢનું જે મંદિર છે તેને આપણે કવર કરીશું. તો ચલો મારી સાથે. અહીંયા મંદિરનો સમય દર્શાવેલો છે. મંદિરની અંદર એન્ટર થતાં જ અહીં નીલકંઠ વર્ણીની મોટી એવી મૂર્તિ છે. એક બાજુ નીલકંઠ વર્ણીની મૂર્તિ છે અને આ બાજુ બીજી બાજુ મહાદેવની મૂર્તિ છે. સેન્ટરમાં મૂર્તિ છે, ફરતું પાણી છે અને આજુબાજુ ગ્રીનરી છે, ઝાડવા છે. અને એન્ટર થતાં જ અહીંયા સરસ મજાના હાથીઓ છે. અને આ છે કુંડલધામનું સ્વામિનારાયણનું મંદિર. આપણે ઉપર જઈને દર્શન કરીએ. અહીં એકદમ ઠંડુ વાતાવરણ છે, એકદમ ઠંડુ લાગતું હતું. અને અહીંયા સ્વામિનારાયણનો જે વચ્ચે સેન્ટરમાં ફોટો છે અને ઉપર ફરતે ફરતે તેમના જે લીલાઓ છે તેનું પેઇન્ટિંગ લગાવેલું છે. આ નીલકંઠ વર્ણી છે જે વન વિચરણવાળું છે એ ફોટો છે. અહીંયા નાહતા હોય એવો ફોટો છે. એવો એમની લીલાઓ છે બધી તે અહીંયા લગાવેલી છે, તે તમે જોઈ શકો છો. મંદિર અંદર હોવાથી થોડું ક્લિયર વિઝન નથી આવતું, તો તમે પ્લીઝ થોડું એડજસ્ટ કરી લેજો. પછી અહીંયા જ બાજુમાં એક મહાદેવનું મંદિર છે. એક બાજુ સ્વામિનારાયણનું મંદિર અને એક બાજુ મહાદેવનું મંદિર. અહીંયા મહાદેવના મંદિરના પણ તમને દર્શન કરાવું હું. આ છે મહાદેવ. કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. અને અહીંયા છે દરબારગઢ. દરબારગઢ પણ ખૂબ જ સરસ છે. આ બહારનો દરવાજો છે. અંદર જતાં જ અહીંયા સ્વામિનારાયણની મૂર્તિ છે. અહીંયા અલગ અલગ ઓરડા આપેલા છે. આ ઓરડામાં જૂના વાસણો છે, જૂના પટારા કહીએ આપણે, જૂના કબાટો, જૂના તોરણો, જૂની ખાટ વગેરે આપેલું છે. અલગ અલગ ઓરડામાં સ્વામિનારાયણની અલગ અલગ લીલાઓ વિશે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે, મતલબ બેકગ્રાઉન્ડમાં એવી રીતે વોઇસમાં બોલે છે કે અહીંયા સ્વામિનારાયણ ભગવાન આવી રીતે સૂતા હતા, આ એમનો પલંગ છે. એમ જે એનું લીલાઓ છે તેનું વર્ણન કરેલું છે. એ બધું કવર કરવા જઈશ તો બહુ જ વાર લાગશે, એટલે હું તમને અત્યારે થોડું થોડું બતાવી દઉં છું. તો તમે અહીંયા જઈને રૂબરૂ જોશો ને તો જ તમને વધારે મજા આવશે. આ છે મોટી બા. મોટી બાના લગ્ન કર્યા હતા, એ કુંડળમાં લગ્ન કર્યા હતા. આ કુંડળ એમનું સાસરું હતું, પણ તેમને જ પહેલી રાતે જ જે એમના સાથે લગ્ન કરેલા હતા એમને શેષનાગના દર્શન કરાવ્યા અને એમને પાછા ઘરે મૂકી આવ્યા, એવી સ્ટોરી છે. એટલે એમને ભક્તિમાં જ રસ હતો મોટી બાને, તો એટલા માટે એમને પાછા ગરડા મૂકી આવ્યા અને તેઓ ભક્તિમાં લીન થઈ ગયા. આવી રીતે અલગ અલગ ચિત્રો બતાવ્યા છે. જૂના વાસણો છે, જૂની કોઠીઓ છે. આ જે છે સફેદ કલરની એ જૂની કોઠીઓ છે, જે અનાજની કોઠીઓ કહેતા પહેલાં. એમાં અનાજ ભરતા, ચોખા છે, ઘઉં છે, બાજરો છે વગેરે એમાં ભરતા પહેલાંના લોકો. અને પહેલાં આવી રીતે નીચે પાટલા ઉપર જમવા બેસતા. જૂનો ચૂલો છે, એકદમ જૂનવાણી ટાઈપનું છે. આપણે કેમ પેલા જૂના નળિયાવાળા મકાન હોય એવું સરસ મજાનું આ દરબારગઢ છે. દરેક ઓરડાઓમાં આવી રીતે એમની લીલાઓની વાત કરેલી છે. ત્યાં ત્યાં શું શું પ્રસંગ થયા છે એ બધી જ વાત કરેલી છે. તો આ હતો પાર્ટ 2. તમે મારો પાર્ટ 1 ના જોયો હોય તો પાર્ટ 1 વિડીયો તો જઈને પ્લીઝ જોઈ આવો. હું આ ચેનલની નીચે લિંક આપી દઈશ, તો પ્લીઝ તમે જરૂરથી જરૂર પાર્ટ 1 જોઈ આવજો.
અને પાર્ટ 3 અને 4 જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.